ભાઈ બોલો ને. આ હરખો તમારો હે? હા. હવે આમાં તમે જાહેરનું વાવેતર કર્યું હતું ને વખેડામાં અને જાહેર વાઢી લીધી. હા. હવે જરાક આપણને શીખું બતાવો કેવોક માલ છે એ. આ જો વેલજીભાઈ આ માલ રહ્યો ને આવો થયો તો. જો ખેડૂત મિત્રો આ સરગવાનો અત્યારે જેઠ મહિનો છે અને જેઠ મહિનો કેવો માલ છે તમે જુઓ. અત્યારે આપણે આમાંથી 20 મણ ઉતારી લીધો 3 વીઘામાંથી. અત્યારે આમાંથી 20 મણ ઉતાર્યો હતો. હા 3 વીઘામાં. 3 વીઘામાંથી. ભાવ કેવા મળતા હતા? કઈક જો 800 રૂપિયાનો ભાવનો. હા. કઈક 900 નો ગયો. હા. અને આ ફેર 700 અને 680 નો ભાવનો ગયો. બરાબર. 2 મણ મેકલાવે ને 1000 ના ભાવનો. બરાબર. એટલે અંદાજ પ્રમાણે તમારે કેવો વજનની આમાં ગણતરી હતી? અમારે આમાં 100 મણ ઉપરની વજનની 3 વીઘામાં ગણતરી હતી. બરાબર. એટલે આ વરસાદે થોડું નુકસાન કર્યું એટલે 40-50 જેવું નીકળશે. 50 છીણી બધી નાની ચીકુ કરી ગઈ. ખરી ગઈ ઉપરની જો આ વરસાદના લીધે ખરી ગઈ. વરસાદ થોડોક વધારે થયો ને એટલે ખરી ગઈ. આવું થઈ ગયું. નકર આવી બતાવો તો આમ નુકસાન બતાવો. આવી સિંગો થઈ જાય. આ વરસાદ અને ઝીણી સિંગ હતી ને આમાં એ તો બધી ખરી જ જાય. હા ઈ કે ઉપર જો આ રે. હાવ ઝીણી સિંગો બધી ખરી જાય. એમાં તો મોટો માલ રહ્યો. અઢળક ફાલ હતો ને. હા. હવે થોડે 500-700 સિંગો. એટલે માપે વરસાદ થયો તો કાંઈ ન થાત ને. તો કાંઈ પણ ન થાત. પોર તમે આ હરખવાનું વાવેતર કર્યું હતું? હા પોર કર્યું પોર. અને પછી આનું કટિંગ લઈ લીધું. હા કટિંગ લઈ લીધું. કટિંગ જો મિત્રો અહીંથી કટિંગ લઈ લીધું હતું. અને કટિંગ લઈ અને જે તેના ડાળા હતા કટિંગ ભાઈ ક્યારે લીધું હતું? કટિંગ લીધું એને લગભગ જ્યારે આપણે વાવ્યું એટલે 2 મહિના એટલે 3 મહિના થયા. બરાબર. ઉતાણી પછી કટિંગ લીધું હતું ને? ઉતાણી પછી કટિંગ લઈ આના વખડામાં નાખી દીધી તે ડાળીઓ અને ડાળીઓ વખડામાં નાખ્યા પછી તેમને રોટોવીટર હાંક્યું હતું. રોટોવીટર હાંકીને કટિંગ કરીને પછી તેમાં સાહટિયાની જાહેર વાવી દીધી હતી. પછી 2 મહિના સાહટિયાની જાહેર રહેવા દે તેને કાપી અને કડપ કરી લીધી. પછી સરગવામાં ખાતર પાણી અને બીજી માવજત કરવાથી આવો જો માલ થયો. અને એ પ્લસ અત્યારે માલમાં ભાવ 800 થી 1000 રૂપિયા સુધી એમને મળતો હતો. પણ વરસાદ જો માપે થયો હોત તો કોઈ નુકસાન ન થાત. પણ આ વધારે પડતો વરસાદ એક સાથે પડવાથી સરગવામાં શીંગોમાં ઘણું બધું નુકસાન છે. છતાંય તેમને 50 મણ વજન નીકળી જાય છે. અને મુકેશભાઈ હા સરગવામાં હજી તો દિવાળી આપણને ઉત્પાદન મળે ને? હા આ તો આપણે એક્સ્ટ્રા જ હતું. હા અત્યારે આપણે જે અગાઉ આપણને જે માલ થયો એ તો એક્સ્ટ્રા હતું ઉત્પાદન. એટલે આ એટલી શીંગું પત્તે આમાં પાંદ ખરી જાય પછી આપણે પાછો હજી લીલો થઈ જાય છે. પણ આ માલ આ જે નુકસાન આવી નહીં. બરાબર. હજી આમાં હું બીજું કઈ નહીં પાણી લાગી ગયું એટલે રેસકાન લાગી ગયું. એટલે જમીન થોડીક રેસકાન લાગે એવી જ છે. અરે ફૂટ હું દાંતીને ફાવડા ભાંગી નાખે એટલો પાણો ઉપર. હા પાણો થોડો ઉપર છે. પણ હરખવાની ખેતી છે ને એ પથ્થરવાળી જમીનમાં જ સક્સેસ છે. બહુ ગરથવાળી જમીન હોય ને એમાં સક્સેસ નથી. કારણ કે ટાઈમે ફાલ લેતો નથી અને માલ પણ જાજો આવતો નથી. એટલે જરાક વિડીયો ગમી જાય ને તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. એટલે તમને અવારનવાર આવા નવા વિડીયો જોવા મળશે. અમારું ગામ છે ચોરવેરા થાન, સુરનગર જિલ્લો અને સાયલા તાલુકો. એટલે સરગવાની ખેતી અમારા ગામમાં અઢળક. જો આજે હું તમને બતાવું માલ. જો આ માલ જેઠ મહિનાનો માલ. જુઓ તમે આ બિયારણની જ ખાસિયત છે. બિયારણ એવું છે અને અમારા મુકેશભાઈની મહેનત છે. અને આ પડામાં ખાસ કરીને હે ને સાણિયા ખાતરનો વધારે પડતો ધરવ કરેલો હે. આપણે 2 દાણ દવા છાંટી છે વેલજીભાઈ. ઓહો કટિંગ કર્યા પછી. વાહ ભાઈ વાહ. તમે જો મિત્રો આ તો 2 દાણ દવા. કેટલી વખત દવા છાંટી? 2 વખત. કટિંગ કર્યા પછી 2 વખત દવા છાંટી. એક દાણ ની 3 વીઘા 2 પંપ છાંટ્યા અને એક દાણ 5 પંપ છાંટ્યા. કટિંગ કર્યા 3 મહિના થયા. હા 3 મહિના થયા. એક દાણ કેટલા પંપ છાંટ્યા? 2 પંપ પાઠાન. અને એક દાણ 3 પંપ. વાહ ભાઈ વાહ. કુલ 5 પંપ છાંટ્યા. વાહ વાહ.